એને જે નોટિસો આપેલી છે મહાનગરપાલિકા દ્વારા, બરોબર. એવું કહેવાય છે કે આ રાજ્ય સરકારના અંદરમાં સાબિત થઈ રહી છે. તો અમારી બેને એવી લાગણી છે કે આ બહુ જૂના અને પૌરાણિક વર્ષો જૂના ધાર્મિક સ્થળો છે, બરાબર, પણ આની અંદરમાં કોઈ એવું નડતરરૂપ નથી. પણ શું કરવા માંગે છે આ સરકાર કંઈ ખબર પડતી નથી. તો અમારું એવું કહેવાનું છે કે આ જે કંઈ પણ સંસ્થાનો છે, હિન્દુ મુસ્લિમ જે કંઈ ધાર્મિક છે, એની ઇમ્પેક્ટ બી ભરાવીને રેગ્યુલાઇઝ બી કરાવી શકાય છે. અને ઘણી જગ્યાએ એવા દાખલા બી છે કે થયું બી છે. તો અમારી એવી લાગણી છે કે એક વખત એ જોઈ વેરીફાઈ કરી આ કરી શકે છે, ઇમ્પેક્ટ બી ભરાવી શકે છે. કોઈ રોડ રસ્તાનો એવો બધો જો ગંભીર પ્રશ્ન હોય તો એમાં ફ્લાયઓવર બી કરી શકે છે. ટૂંકમાં વૈકલ્પિક રસ્તો અપનાવી અને ન કે આ તોડફોડ ધાર્મિક સંસ્થાનને કરવીને લોકોની જે ધાર્મિક ભાવના છે એને ઠેસ પહોંચે એવું કામ ન થાય એવી અમારી આ રજૂઆત છે. કારણ કે શહેરની અંદરમાં ઘણા બધા એવા ઇનલીગલ બાંધકામો છે જેની અંદરમાં માર્જિન નથી મૂકા, પાર્કિંગની વ્યવસ્થા છે, ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે. હાલ જ હમણાં ફાયરને લીધે આપણે રાજકોટને ઘણા બધા કાંડ જોયા. સુરતનો તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનું ગેમ ઝોન કાંડ હોય. તો એવા ઘણા બધા કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં સુધારા વધારા કરવા આ સારી કામગીરી જે લોકહિત પાસે ન કે આ ધાર્મિક સંસ્થાઓને ટાર્ગેટ કરવાની. તો અમારી આ લાગણી આપ મુખ્યમંત્રી સુધી પહોંચાડો અને આની પર વૈકલ્પિક રસ્તો જે કાંઈ મેં અમને આપને જણાવી છે એ પ્રમાણે તમે રજૂઆત કરી અને એનો નિકાલ છે. આમ આદમી પાર્ટી જામનગર શહેર તરફથી જે ધાર્મિક સ્થળો બાબત જે છે આવેદનપત્ર આપણા તરફથી આપવામાં આવ્યું છે, જે તમારી આવેદનપત્રમાં જે રજૂઆત છે એ ડીએમ સાહેબને આજે ધ્યાન મૂકી માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આજે જ મોકલી આમાં સહી કરાવી લેજો. બરાબર, સહી કરજો. નાખ્યા સાહેબ આગળ સાહેબ આનો જવાબ કેવી રીતે મળે? આ લોકોને આવેદનપત્ર તમને આપ્યો તો જવાબ કેવી રીતે મળે આનો? મુખ્યમંત્રી સાહેબ શ્રી તરફથી જવાબ કેદી મળે પ્રજાને, જનતાને ને આમ આદમી પાર્ટીને? કાંઈક જવાબ તો મળે ને? બાઇટ આપવાની પ્રેસ મીડિયાને બંધ એટલે ઓકે સર, પાવર નથી. એટલે આ કોઈ તમારા આગળ તમે કહો છો આ બંધ કરી દો, એ કાંઈ આદેશ છે સરકારનો, સુપ્રીમ કોર્ટનો સાહેબ? એટલો જવાબ દેશો? એમાં એવું છે હા મીડિયા આપણે એ કાંઈ છે આદેશ છે સુપ્રીમ કોર્ટનો આપણા દેશનો? આ ચલણ છે એ જ હું પૂછું છું. આપણે પોલીસ શ્રી પણ છે અહીંયા બાજુમાં. ના એ તો મને બહાર લઈ જશે, હું સમજુ છું સાહેબ, હું સમજુ છું. આપણે એક દેશમાં રહી છીએ, ભારત દેશમાં. મને કાંઈક એવું તમે બતાવો પ્રેસ મીડિયાને બાઇટ દેવાની મનાય છે એવું કાંઈક તમે મને દેખાડો. સુપ્રીમ કોર્ટ છે, આપણા દેશના પ્રધાનમંત્રીનો ઓર્ડર છે, કેનો ઓર્ડર છે? અમારી ઉપર હોય ડીએમ સાહેબની સૂચના છે બાઇટ તમારે ના આપી. જામનગર ખાલી ડીએમ સાહેબ નું ને? હા એમ જ હું પૂછું છું. હા એટલે હું આથી નથી ને ગાંધીનગર થી, હું એ જ પૂછું છું. ખબર પડે જનતાને. ના ખોટામાં પ્રશ્ન જ નથી આવતા સાહેબ. સત્ય સૌરાજ ન્યૂઝ છે, જનતાને ખબર પડે. મુખ્યમંત્રીશ્રીને મોકલી આપ્યું તો અમારે જે આવેદનપત્રો આપે એને અમારી જે લાગણી હોય કહેવાનું આપણે બધાને આપી ગઈ. પ્રેસનું શું કામ છે સાહેબ કે સત્ય બહાર ઉજાગર કરવું, જનતાના ઘરો ઘર પોગે કે ભાઈ જામનગરમાં સિસ્ટમ શું છે. અમારા જે ડીએમ ઓકે નથી. હા એટલે જામનગરનું જ આ છે સિસ્ટમ. ઓકે સાહેબ, થેન્ક યુ. આપનું સ્વાગત છે. જામનગર શહેર કલેક્ટર સાહેબ પાસે અત્યારે આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવવામાં આવ્યો. કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ માટે પાઠવવામાં આવ્યો કે જામનગરમાં ઘણા ધાર્મિક સ્થળો છે, હિન્દુ મુસ્લિમની આસ્થાનો સવાલ છે કે જે જોડાયેલી છે ધર્મ સ્થાન સાથે, તો તેને તોડવા માટે તંત્ર અને સરકાર એટી ચોરીનો જોર લગાવી રહી છે. તો આજે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યો, તો આપણે આગળની ચર્ચા કરશે. જય હિન્દ. જામનગરની જનતાને આજરોજ આમ આદમી પાર્ટી જામનગર શહેર દ્વારા જે સરકારશ્રી દ્વારા ધાર્મિક બાંધકામો જે છે, હિન્દુ મુસ્લિમ જે કોઈ ધાર્મિક બાંધકામોને છે જ્યાં આપણે લોકોની આસ્થા, ધાર્મિક આસ્થા જોડાયેલી છે, ત્યાં એક નોટિસ બજવેલી છે કે અમુક દિવસની અંદરમાં એના પુરાવા રજૂ કરવાના છે. તો હવે માની લો કે ઘણી બધી જગ્યાએ પુરાવા ન હોય, તો અમારી એવી કહેવાની વાત છે કે ભાઈ તમે એ બધી જે કોઈ જગ્યા છે એને તમે રેગ્યુલાઇઝ કરી શકો છો. ઘણા કિસ્સાઓમાં એવું થયું છે કે ઇમ્પેક્ટ ફીનું જે છે એ રીતે એના ફીસ ભરાવીને એ બાંધકામને તમે રેગ્યુલાઇઝ કરી શકો છો. તો એનાથી એવું થાય કે ધાર્મિક જે કોઈ સંસ્થાનો છે એની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, તો આ વસ્તુ પર તમે કરી શકો છો. કરવાનું કામ છે જે અનધિકૃત બાંધકામો છે એને તમે નોટિસ આપો, એની ઉપર કડક પગલાં લ્યો, એની પાસેથી જે માંગવાનું હોય માંગો, ન કે આ ધાર્મિક સંસ્થાનો પાસેથી. એના માટે આજે અમે સૌ ભેગા થયા છીએ અને માન્ય શ્રી કલેક્ટર દ્વારા અત્યારે મુખ્યમંત્રીશ્રીને અમે આવેદન આપ્યું છે અને એ કોપી અત્યારે અમે હાલ કમિશનરમાં પણ આપશી.
તો આ માટે અમે બધા ભેગા થયા છીએ અને આની ઉપર સરકારે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. આની સાથે લોકોની ધાર્મિક ભાવના જોડાયેલી છે. આપણે યુવા અહીંયા આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર્તા પણ છે. આપણે જામનગરમાં રાજકારણમાં ભાજપમાં કોંગ્રેસમાં અમુક પરિવાર જોડાયેલા છે, જેનો ભાજપમાં પણ પગ છે અને કોંગ્રેસમાં પણ પગ છે. તો એ અમુક ખરાબા ઉપર ધંધા ગેરરીઓ અથવા કોઈ પણ એવી વ્યવસાય ધંધા કરી અને તેના કાગળિયા પણ બનાવી લીધા છે ખરાબા ઉપર. અને જામનગરમાં ઘણી એવી બિલ્ડિંગો છે કે જેનો કાગળિયા ઘણા ઓછા છે ડોક્યુમેન્ટ, તો પણ એને મંજૂરી મળી ગઈ. તો ધાર્મિક સ્થળો ઉપર જ સરકાર અને તંત્ર જામનગરની શું કામ કરે છે? હવે આપણે આમ જોઈએ તો મારા વોર્ડમાં અટાણે જોવું ને તો બહુ જ ખરાબા દબાવેલા છે. આ તે પ્રાઇવેટ જમીનો દબાવેલી છે. તો સરકારશ્રીને આપણે એક નમ્ર વિનંતી છે કે એ કામ કરો તમે પેલા, બરાબર. પણ આમાં ખુદ સરકારના અમુક ભ્રષ્ટ રાજકારણી અને આ સામેલ હોય. એ તો અત્યારે સરકાર એની છે એટલે એ તો ગમે એમ કરે તેમ ચાલે છે, બરાબર. સરકાર બાકી આપણો તો એક આદેશ છે કે જે સાચું હોય એ કરો. બાકી અમારા વોર્ડમાં તો બહુ અટાણે જગ્યાનો પ્રશ્ન છે. મેં ખુદે 3-3, 4-4, 10-10 વખત નગરપાલિકામાં ધક્કા ખાયેલા છે. મારા ખુદના મને હજી 2 વર્ષથી આજે હું દઉં હોઉં તો 2 વર્ષથી હજી મને કઈ પ્રશ્નનો જવાબ નથી દેતી નગરપાલિકા, બરાબર. જે હિન્દુ મુસ્લિમ સરકારને વોટ દે છે, મતદાન કરે છે, તો તેની જ આસ્થા સાથે સરકાર ખિલવાડ કરીને ધાર્મિક સ્થળ તોડે છે. તો જનતાને શું તમે સંદેશ આપો છો? જનતાને એક જ સંદેશ છે કે આવતે નગરપાલિકાની ચૂંટણી છે, બરાબર. જનતા પાસે મોકો છે. નગરપાલિકાથી જે બદલાવશે ને એ જ બદલાવી શકશે. બાકી તો ઉપર લેવલે તો આપણે જોઈએ તો આપણે કંઈ ન કરી શકીએ. નગરપાલિકાની ખાસ ચૂંટણી આપણે ખાસ લઈ અને નગરપાલિકામાં જ આ લોકોને તમે ફેંકી દેશો ને તો જ આપણું કામ આવશે. બાકી નગર પછી આપણું કોઈ કામ નથી આવે એમાં. આ હતા જામનગર આમ આદમી પાર્ટીના યુવા વડીલો. તમે જોઈ શકો છો ટીમ કે તેણે આ જે સરકાર કરી રહી છે અધિક્રમણના નામે ધર્મ સ્થાન તોડી રહી છે એના ખિલાફ અવાજ ઉપાડી આમ આદમી પાર્ટીએ. તમે જોઈ શકો છો બધાય ચહેરા અહીંયા જામનગર શહેરના કે જે તનતોડ મહેનત કરી રહ્યા હોય આમ આદમી પાર્ટી માટે અને હંમેશા જનતા સાથે ઊભા રહીએ છીએ. આમ આદમી પાર્ટીના હરેક આ ચહેરા તમે જોઈ શકો છો. જામનગરથી મુસ્તાક કુરેશી, બ્યુરો ચીફ. જય હિન્દ, જય ભારત.